વલસાડમાં આજે પણ પૂરની સ્થિતિ, નદી કિનારાના અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી. ચીપવાડ દાણા બજારમાં ભરાયું પાણી. જિલ્લાનું સૌથી મોટું અનાજ કરિયાણાના બજારમાં ભરાયા પાણી. 2 દિવસથી બજારમાં વેપાર ધંધો ઠપ. કેટલીક દુકાનોમાં પણ ભરાયા છે પાણી. દર વર્ષે પાણી ભરાતા ચીપવાડમાં વેપાર ધંધાને પણ થાય છે અસર. આ વિસ્તારના લોકો 2 દિવસથી ઘરમાં પુરાઈ રહેવા મજબૂર. દાણા બજારમાં પાણી ભરાતા સ્થાનિકો અને વેપારીઓ પણ પરેશાન. વલસાડ જિલ્લાને ઓરંગા નદી આજે પણ ધમરોડી રહી છે. ઓરંગાના કિનારે વિસ્તાર આવેલા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વલસાડ જિલ્લાનું સૌથી મોટું દાણા બજાર છે. આ ચીપવાડ દાણા બજાર છે. અત્યારે જોઈ શકો છો કઈ રીતના અહીંયા પાણી ભરેલું છે. અહીંયા આગળ 200થી પણ વધારે નાની મોટી અનાજ કરિયાણાની હોલસેલની દુકાનો છે. પરંતુ આપ જોઈ શકો છો અહીંયા ટ્રેક્ટરના ટાયર ડૂબી જાય તેટલી પ્રમાણમાં અહીંયા પાણી ભરેલું છે. સતત 2 દિવસથી આ વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યાને કારણે 2 દિવસથી વલસાડનું આ સૌથી મોટું દાણા બજાર છે બંધ છે. વેપારીઓને મોટું નુકસાન થયું છે. ગઈકાલે દુકાનોની અંદર પાણી હતા. રાતના છે પાણી ઉતર્યા બાદ ફરી એક વખત વલસાડમાં ઓરંગાના પૂરની પરિસ્થિતિ સર્જાતા પાણી વધી રહ્યા છે. દૂર સુધી જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી દુકાનોમાં પાણી હતા. જોકે રાતના પાણીનું લેવલ ઘટ્યું હતું. આથી વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ત્યારબાદ ફરી એક વખત આજે સવારથી જ અહીંયા આગળ પાણીનું લેવલ વધતા આપ જોઈ શકો છો કઈ રીતે અહીંયા આગળ પાણી ભરાયેલા છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. અમદાવાદ સાણંદના રૂપાવટી ગામે ખેતરોમાં ભરાયા પાણી. ફસાયેલા 150થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. વાદી સમુદાયના નાગરિકો તેમના માલ ઢોર અને ઘરવખરીને નુકસાન. અસરગ્રસ્તોને ખસેડવા ટ્રેક્ટરની વ્યવસ્થા કરાઈ. વરસતા વરસાદમાં વહીવટીતંત્ર આવ્યું બહારે. રેસ્ક્યુ કરેલા લોકોને વતન ધાંગધ્રા તરફ રવાના કરવામાં આવ્યા. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 150 જેટલા લોકો કે જે ફસાયેલા હતા તેઓને બહાર કાઢવામાં આવ્યા છે. તેમના માલ સામાન સાથે બહાર કાઢવા માટે ટ્રેક્ટરની મદદ લેવામાં આવી છે. માલ ઢોર અને ઘર વખરીને ભારે નુકસાન થયું છે. પરંતુ અસરગ્રસ્તોનો જીવ બચે તે માટેના પ્રયાસ પ્રશાસન તરફથી કરવામાં આવ્યા છે, જેમાં તેઓને હાલમાં સફળતા મળી રહી છે. કચ્છના નખત્રાણામાં ભારે વરસાદના પગલે સોસાયટીમાં પાણી ઘૂસ્યા. શિવનગર વિસ્તાર બેટમાં ફેરવાયો. શિવનગર વિસ્તારમાં ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી. સવારથી નખત્રાણામાં વરસી રહ્યો છે ભારે વરસાદ અને તે પ્રમાણેની પરિસ્થિતિ ભારે વરસાદને કારણે પણ સર્જાઈ છે કે જ્યાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે. કેટલાક વિસ્તારો ગળાડૂબ પાણીની અંદર જે લોકો પોતાના ઘર ખાલી કરી અન્ય જગ્યાએ જવા માટે મજબૂર બની રહ્યા છે. પંચમહાલ હાલોલના કંજરીમાં તળાવ ઓવરફ્લો થતા પાણી ગામમાં ઘૂસ્યા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે અતિભારે વરસાદને કારણે તળાવ ઓવરફ્લો થઈ ગયો છે. કંજરી ગામ સહિત આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. 3 જેસીબી લગાવી પાણીના નિકાલ માટે મથામણ થઈ રહી છે. પોલીસ, મામલતદાર સહિતનો કાફલો કંજરી ગામમાં પહોંચી ગયો છે. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પંચમહાલના કે જ્યાં રસ્તા ઉપરથી નદીઓ વહી રહી છે. દરિયો જાણે આખો પંચમહાલમાં આવી ગયો હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેસીબીની મદદ લેવામાં આવી રહી છે, ટ્રેક્ટરની મદદ લેવામાં આવી રહી છે. મામલતદાર સહિત તમામ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ ત્યાં ઉપસ્થિત છે. પ્રયાસ થઈ રહ્યા છે કે જેટલા લોકો ફસાયેલા છે તેઓને બહાર કાઢવામાં આવે. તળાવ ઓવરફ્લો થવાને કારણે એ પણ વાતનો ડર છે કે જો હજી પણ વધુ વરસાદ રહ્યો, પાણીનો સંગ્રહ ન થઈ શક્યો તો તળાવમાં પણ નુકસાન થઈ શકે છે. પંચમહાલના ગોધરાના ખાડી ફળિયા રામેશ્વર સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા. રહેણાંક મકાનોમાં પણ ઢીચણસમાં દૂષિત પાણી ભરાઈ જતા રહીશોને પારાવાર મુશ્કેલી. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં વરસાદી પાણીનો નિકાલ ન કરાતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. લોકોએ જાતે પાણીનો નિકાલ કર્યો છે. હજી પણ અનેક વિસ્તારો એવા છે પંચમહાલના, જે રીતે ગોધરાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં મકાનની અંદર પણ ઢીચણસમાં પાણી છે. રસ્તા પર તો કેડસમાં પાણી મધ્ય લોકોને પસાર થવું જ પડી રહ્યું છે, પરંતુ ઘરની અંદર ઢીચણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલ રામેશ્વર નગર સોસાયટીના હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રમાણે પરિસ્થિતિ છે. હાલ રહેણાંક મકાનો છે ને જેમાં ઘૂંટણસમાં પાણી ઘૂસી જતા રસોઈ બનાવવા સહિતની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ કફોડી બની છે. અહીંના રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હું આપને આ તરફના માર્ગના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ માર્ગના દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે પ્રકારે જે પાણી ભરાયા છે. આપ આ તરફ પણ જોઈ શકો છો પલંગ ડૂબી ગયો છે પાણીમાં. એવી જ રીતે ઘરનું તમામ ફર્નિચર પાણીમાં હાલ ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે. અહીં તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવતી હોય છે. તંત્ર દ્વારા પાણીના નિકાલને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેથી રહીશોને કાયમ આ જ પરિસ્થિતિનો ભોગ બનવું પડતું હોય છે. અહીંયા
ના આપણી પાસે એક રહીશ છે, તેઓને પણ આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું તેઓને કેવા પ્રકારનું નુકસાન થાય છે અને શું મુશ્કેલીનો સામનો કરો. આ જે રીતે પાણી ભરાયા છે, કેટલા મકાનો ભરાયા છે, આપનું નામ શું છે, આ કઈ સોસાયટી છે ને આ પરિસ્થિતિથી આપને કેવી તકલીફ પડે છે? મારું નામ સોલંકી મુકુલસિંહ ઉમેશ કુમાર છે. રામેશ્વર નગર ખાડી પડ્યામાં સતત દર ચોમાસામાં પાણી ભરાઈ જાય છે ઘૂંટણસમાં ઘરમાં. અહીંયા રામેશ્વરમાં 10 થી 15 ઘર એવા છે કે જેમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે. દર વખત ચોમાસામાં જાણ કરવામાં આવે છે કે પાણીનો નિકાલ કરો, પણ આજ સુધી કોઈ નિકાલ થતો નથી. એટલે અમને એટલું જ છે તંત્રને કે જ્યાં સુધી વહેલો નિકાલ થઈ જાય તો સારામાં સારું રહેશે. નગરપાલિકા તંત્ર દ્વારા વહેલી તકે વરસાદી પાણીના યોગ્ય નિકાલ કરવામાં આવે એવી અહીંના રહીશો માગણી કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. અત્યારે વડોદરાથી પણ સમાચાર. વડોદરામાં ધોધમાર વરસાદ. વડોદરા શહેરમાં સવારથી અત્યાર સુધી 10 ઇંચ વરસાદ વરસ્યો છે. પાદરામાં 8 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ડેસરમાં 5 ઇંચ વરસાદ છે. સાવલીમાં 5 ઇંચ વરસાદ છે. વાઘોડિયામાં 4.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ડભોઈમાં 3.5 ઇંચ, કરજણમાં 2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. વડોદરાથી મહત્વના અને મોટા સમાચાર. હાલમાં અનેક વિસ્તારો જળબંબાકાર છે. વડોદરાનો સયાજીગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ. સયાજીગંજ વિસ્તારમાં ભરાયા કેડસમાં પાણી. લોકોના ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત. સતત વરસાદ વચ્ચે વડોદરામાં સ્થિતિ કફોડી બની રહી છે. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા વડોદરાથી મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે. તેમની પાસેથી મૌલિક, જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, આપ ખુદ હાલમાં કેડસમાં પાણીમાં છો. વડોદરાનો કદાચ કોઈ વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાં જળ પ્રલય ના હોય. ચોક્કસથી માત્ર વડોદરા નહીં પરંતુ રાજ્યભરમાં આ જ પ્રકારની પરિસ્થિતિ વરસાદના પગલે છે. અત્યારે હાલ વડોદરાની વાત કરું તો વડોદરાના સયાજીબાગ જે વિસ્તાર છે ત્યાંની વાત કરીએ, ત્યાં આગળ અલકાપુરી ગરનાળું જે પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર જે વડોદરા છે તેને જોડતો વિસ્તાર છે. અને ખાસ કરી આ પાણી જે દ્રશ્યો જોઈ શકાય છે કે દૂર દૂર સુધી ગરનાળું જે છે તે સાવ પેક હાલતમાં છે. અને ત્યાં આગળ બેરિકેડિંગ લગાવી અને કોઈ અહીંથી પસાર ના થાય અને કોઈ હોનારત ના સર્જાય તે માટે તકેદારી રાખવામાં આવી છે. પરંતુ મૂળ વાત એ છે કે આજે મહત્વનો વિસ્તાર કહી શકાય, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો વિસ્તાર, તે ગરનાળું બંધ છે. આવા અનેક એવા ગરનાળા છે જે આગામી સમયમાં આ જ પ્રકારની વરસાદની પરિસ્થિતિ રહી તો બંધ થઈ જશે. અત્યારે હાલ તમામ વિસ્તાર જે છે તે પાણી જ પાણી છે. જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે અત્યારે હાલ સ્કૂલ બોર્ડ દ્વારા એ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે કે બરોડામાં તમામ સ્કૂલો આવતીકાલે ઓરેન્જ એલર્ટ છે તેને પગલે બંધ રાખવામાં આવશે. સાથે સાથે જો આ જ પ્રકારની પરિસ્થિતિ વરસાદી માહોલની હજી પણ 2-1 કલાક રહી તો વિશ્વામિત્રી નદીને જોડતો જે બ્રિજ છે કાલાઘોડા સર્કલ નજીકનો વિસ્તાર તે પણ બંધ થઈ શકે છે. અને આવનારા દિવસોમાં તેને પગલે જો પાણીની સપાટી જે છે તે 26.80 સુધી ગઈ છે, એટલે ભયજનક સપાટી જે છે તે ત્યાં પહોંચી ચૂકી છે. પરંતુ જો વિશ્વામિત્રી નદીને 30 ફૂટ ઇંચ સુધીની જે આ વિસ્તારની સપાટી જે છે ત્યાં પહોંચી જાય તો લગભગ એ રોડ છે તે બંધ કરવાની સ્થિતિ આવે અને સમગ્ર વડોદરા જે છે તે પાણીમાં વહેતું થઈ જશે. મૌલિક, સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કારણ કે નદીનું સ્તર જો વધે છે તો વગર વરસાદે પણ વડોદરાવાસીઓને હેરાન થવું પડી શકે છે. બીજી તરફ જે શાળાઓમાં પણ રજા છે, કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં હજી પણ પાણી ભરાયેલા છે? વરસાદ તો સમગ્ર કદાચ વડોદરામાં ચાલુ છે. સિદ્ધાર્થ, ચોક્કસથી વરસાદની વાત કરીએ ત્યાં સુધી સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છે અને માહોલને પગલે તમામ જગ્યા છે કે જ્યાં આગળ પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે. ન માત્ર એક અલકાપુરી વિસ્તારનો આ ગરનાળું ભરાયું છે પરંતુ તમામ વિસ્તાર એટલે કે રાવપુરા જે છે તે રાવપુરામાં પણ કમળસરમાં પાણી છે, કાલાઘોડા સર્કલ છે ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. અન્ય જે વિસ્તારો નજીકના જે છે ત્યાં પણ નીચાણવાળા વિસ્તારો માનવામાં આવે છે અને તેને પગલે પાણી જ પાણી જે છે તેના દ્રશ્યો દેખાઈ જાય છે. આમાં આગામી સમયમાં જો 2 થી 3 કલાકમાં આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો તમામ જગ્યાએ પાણી જ પાણી દેખવા મળી શકે છે. મારી આ તરફ જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે હાલ અહીંયા આગળ તમામ વ્હીકલો જે પડેલા છે તે વ્હીકલો બી પાણીમાં ઓસરી ચૂક્યા છે. પરંતુ જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ખાસ કરી વડોદરામાં, ત્યારે વડોદરામાં એક ચિંતાનો વિષય મગર જે છે તે મગર બની જતો હોય છે. એટલે લોકો જે છે તે અવરજવર કરવાનું બંધ કરી દેતા હોય છે. જ્યારે પાણી ઓસરવાની શરૂઆત થાય છે ત્યારે મગરો જે છે તે રોડ ઉપર આવી જતા હોય છે. તેવા અનેક વખત દ્રશ્યો જે છે તે જોવા મળતા હોય છે. એટલે સાવચેતી રાખવી બિલકુલ જરૂરી છે અને આ સાવચેતીના પગલે જ અત્યારે હાલ તમામ સ્કૂલો જે છે તેને બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો. આભાર મૌલિક, સમગ્ર માહિતી બદલ. તો ન ફક્ત
ફક્ત વડોદરા પરંતુ અનેક વિસ્તારોની અંદર શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ તરફ ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી છે. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી. ભરૂચ જિલ્લામાં સિઝનનો 112% વરસાદ થયો. સરદાર સરોવરમાંથી અત્યાર સુધીમાં 5 લાખ ક્યુસેક પાણી છોડાયું. ગોલ્ડન બ્રિજ પર વોર્નિંગ સપાટીથી ઉપર પાણીના વહેણ જોઈ ભયજનક સપાટી જોતા 280 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. 10 થી 15 ગામમાં થઈ શકે છે વધુ અસર. ભરૂચના શહેરી વિસ્તારમાં અપાયું એલર્ટ. અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં એલર્ટ. હાલ સ્થળાંતરની ચાલી રહી છે કામગીરી. દરેક તાલુકામાં નોડલની નિયુક્તિ થઈ ચૂકી છે. દરેક તાલુકો ટીમો અલર્ટ કરવામાં આવી છે. જરૂર જણાય ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ સાર્વત્રિક વરસાદની સાથે રેડ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે. ભરૂચને પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આપણી સાથે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા છે, તેમની સાથે વાત કરીશું. ભરૂચનું રેડ એલર્ટ છે, કેટલા વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદ છે? પાણી જે સરદાર સરોવર ડેમમાંથી છોડાયું છે, કેટલા ક્યુસેક પાણી અહીંયા આવ્યું છે? હજુ કેટલા ક્યુસેક પાણી આવવાની આશંકા છે? શું આખી વાત છે? અમારા આ વખતની સિઝનના 112% રેન્જ પર અમે પહોંચી ગયા અને અત્યારે સાર્વત્રિક આખા જિલ્લામાં વરસાદ છે. તમામ તાલુકાઓમાં એમાં વરસાદ છે. નર્મદા ડેમમાંથી જે છોડાય છે એ ઉપરાંત કરજણથી જે આવે અને વચ્ચે જે આખો રેન આવે છે એ બધું ગણતા હાલ અંદાજિત જે 4,65,000 કે 5 લાખ ક્યુસેક જેવું પાણી હાલ આવી રહ્યું છે. અમારા ગોલ્ડન બ્રિજની જ્યાંથી આપણે લેવલને માપીએ છીએ ત્યાં જોતાં 22 ફૂટ એ અમારું વોર્નિંગ લેવલ છે. 24 ફૂટ એટલે ડેન્જર લેવલ. હાલ એક્ઝેક્ટ 24 ફૂટ ઉપર નર્મદા નદી ત્યાં વહી રહી છે ગોલ્ડન બ્રિજ ઉપર. તેનાથી ઇફેક્ટ અમારા બંને સાઈડ, અંકલેશ્વર સાઈડ અને ભરૂચ સાઈડ. અંકલેશ્વર સાઈડનો રૂરલ એરિયા વધારે ઇફેક્ટ થાય છે, વેરેઝ ભરૂચ સાઈડનો અર્બન એરિયા અફેક્ટેડ થાય છે. આ બધામાં અમે વોર્નિંગ સહિતનું અપાઈ ગઈ છે. કેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે? હાલ પરિસ્થિતિ શું છે અને કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે? સ્થળાંતર જોઈએ તો 280 લોકો હાલ અમારા જે રાતથી જ અમે સ્થળાંતર કર્યા. એ સિવાય રૂરલ વિસ્તારમાં હાલ થોડું ચાલી રહ્યું છે. જે પ્રમાણે સપાટી વધી રહી છે, જળસ્તર વધી રહ્યું છે. તો માંડવીના દેવપરના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં મોટી સંખ્યાની અંદર જે લોકો હતા તેઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. માંડવીના દેવપર ગઢશીશામાં ભારે પાણીના પ્રવાહથી માર્ગ તૂટી ગયો છે. માંડવી તાલુકાના દેવપર ગઢમાં ગામની બાજુમાં રસ્તો ધોવાયો છે. જે હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ધોધમાર વરસાદને લઈને જે અનુમાન હતું તે પ્રમાણેનો વરસાદ પણ જોવા મળી રહ્યો છે. તો હાલના દ્રશ્યો જેમાં સ્પષ્ટ થઈ રહ્યું છે પરિસ્થિતિ કઈ રીતે છે. કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી. જિલ્લા કલેક્ટરે લોકોને આપી સલાહ. નખત્રાણા, માંડવી, અબડાસાના ગ્રામ્ય વિસ્તારમાં એલર્ટ. ગ્રામ્ય વિસ્તારમાં લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા સૂચન. લોકો બહાર નીકળવાનું ટાળવા માટે કલેક્ટરે કરી અપીલ. ભયજનક કોઝવે પાપડી પર જવું નહીં. પ્રાંત તલાટીને દરેક તાલુકા મથકો એલર્ટ કરવામાં આવ્યા. રોડ એજન્સીઓને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. એ રીતની વરસાદની ગજવીજ સાથે વરસાદની આગાહી અત્યારે છે, તો કૃપા કરીને પોતાના ઘરથી બિનજરૂરી બહાર નીકળવા ટાળે. હરવા ફરવા કે જોવા કોઈ જગ્યા જળાશયના નજીક ના જાય. ખાસ કરીને કોઈ કોઝવે અથવા પાપડી હોય જેના ઉપરથી પાણી વહેતું હોય તો એને જોખમી રીતે ક્રોસ ના કરે. હાલ રોકાઈશું એક વિરામ માટે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી પર વરસાદની પડે પડની અપડેટ્સ યથાવત રહેશે.